ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन रचितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् इयं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्रतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। તો આપણે 18 શ્લોક સુધી કર્યું. હવે આવા જે લોકો છે આત્મસંભાવિતા સ્તબ્ધા યજંતે નામ યજ્ઞિસ્તે અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ તત્સંસ્થિતા મામ આત્મપ્રદેશુ તદ્વિશંત અભ્યસુયરા. એને હું શું કરું છું? પછી ભગવાન કહે છે તાનહં દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન क्षिपाम्यजस्रमशुभान् आसुरीष्वेव योनिषु तान् अहं द्विषतः क्रूरान् संसारेषु नराधमान् क्षिपामि अजस्रम् अशुभानासुरी अशुभ आसुरीषु एव योनिषु अशुभान आसुरीषु एव योनिषु तान अहं द्विषतः क्रूरान. એ ક્રૂર લોકોને કેમ કે હિંસાત્મક ત્યાં બધા અને દ્વેષ કરે છે ભગવાનનો એવા અધમ પુરુષો અધમ લોકો એને શિપામી અજસ્રમ એને હું સતત અશુભ આસુરીષુ એવી યોનિષુ આસુરી યોનિઓમાં એને મોટું છું. એવા જન્મો પાછા એને પ્રાપ્ત થાય. બહુ ક્રૂર હોય તો વાઘ અને સિંહનો જન્મ આપતા હશે. બહુ લાલતું હોય તો કંઈક બીજો જન્મ આપતા હશે, કંઈક શિયાળનો કૂતરાનો. તાન અહમ સર્વાન તન્માર્ગ પ્રતિપક્ષભૂતાન સાધુદ્વેષિણઃ દ્વિષતઃ ચ મામ ક્રૂરાન સંસારેષુ એવ નરકસંસરણમાર્ગેષુ નરાધમાન અધર્મદોષવત્વાत् પ્રક્ષિપામિ અજસ્રમ સંતતમ અશુભાન અશુભકર્મકારિણ આસુરીષુ એવ ક્રૂરકર્મપ્રાયાસુ વ્યાઘ્રસિંહ આદિ યોનિષુ ક્ષિપામિ ઇતિ અનેન સંબંધઃ તાન અહમ સર્વાન. આ બધાને જે સન્માર્ગ પ્રતિપક્ષભૂતાન, જે યોગ્ય સાચો માર્ગ છે એની વિરુદ્ધમાં જ હંમેશા ચાલે, એને સન્માર્ગ સાથે કોઈ સંબંધ નહીં. અને સાધુ દ્વેષિણ સજ્જનોનો હંમેશા દ્વેષ કરતા હોય અને મારો પણ મામચ અને મારો પણ દ્વેષ કરતા હોય પોતાની અંદર રહેલા તત્વનો, એ ક્રૂર લોકોને સંસારેષુ એવ નરક સંસરણ માર્ગેષુ, સંસારમાં નરક પ્રાપ્તિના માર્ગમાં નરાધમાન અધર્મ દોષવા એને ક્ષિપામી.
સંસારમાં જ નાખવું, પણ સંસારમાં એવા જે અશુભ યોનિ હોય, ખોટી યોનિ હોય એમાં નાખવું. પ્રક્ષિપામી અજસ્રમ સંતતમ કન્ટિન્યુઅસલી અશુભ ટર્મ ટરનારા લોકોમાં આસુરીષુ એવ, અને આસુરી ક્રૂર ટર્મ પ્રાયાસ વિવાદ સિંહ વગેરે યોનિઓમાં ક્ષિપામી નાખવું. ઇતિ અનેન સંબંધ. એના પછી અધોગતિ થયા કરે એની. ટોટ સમયે તો પાછા ઉપર આવતા હશે, પણ સમય લાગતો હશે ને. છેલ્લે સાવ તૈયાર પત્યા પછી પાછા ઉપર આવતા હશે. હા હા ભાઈ, ઘણું બધું કર્યું હશે. પથ્થરે થાય થયા હશે, ઘણું થયું હશે. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ મામ પ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યધમાં ગતિમ. આસુરી યોનિને પ્રાપ્ત કરીને આ મૂળ લોટો, આસુરીમ યોનિમ આપન્ના, આપણને પ્રાપ્ત કરી આ મૂળ લોટો જન્મે જન્મે વધુ ને વધુ ખરાબ યોનિઓને પ્રાપ્ત કરતા મામ અપ્રાપ્ય, મને તો પ્રાપ્ત નથી કરતા, પણ અધમ ગતિને પ્રાપ્ત કરે છે. તો ભાષ્ય કહે છે આસુરીમ યોનિમ આપન્ના પ્રતિપન્ના મૂઢા જન્મનિ જન્મનિ અવિવેકિન પ્રતિજન્મ તમો બહુલાસુ એવ યોનિષુ જાયમાના અધોગચ્છन्तઃ મૂઢા મામ ઈશ્વરમ અપ્રાપ્ય અનાસાદ્ય એવ એ કૌન્તેય તતઃ તસ્માत् અપિ યાન્તિ અધમાં નિકૃષ્ટતમાં ગતિમ. આસુરી યોનિઓને પ્રાપ્ત કર્યા પછી આ મૂઢ લોકો જન્મે જન્મે અવિવેકી લોકો પ્રત્યેક જન્મમાં જેમાં તમોગુણનું, અજ્ઞાનનું, અવિદ્યાનું જ બહુલત્વ છે એવી યોનિઓમાં જન્મે અને નીચે પડ્યા અધોગચ્છન્ત મામ ઈશ્વરમ અપ્રાપ્ય, મને ઈશ્વરને મેળવે નહીં, અને તસ, અને એવું ન હોવાથી તસ્માત અપી યાન્તિ અધમામ નિષ્કૃષ્ટતમામ ગતિમ, વધારે ને વધારે ખરાબ ગતિ પ્રાપ્ત કરે. પછી ભાષ્યકાર ઉમેરે છે આમાં મામ અપ્રાપ્ય એવ ઇતિ ન મત પ્રાપ્તૌ કાચિત અપી આશંકા અસ્તિ અતઃ મચ્છિષ્ટ સાધુ માર્ગમ અપ્રાપ્ય ઇત્યર્થઃ. મામ અપ્રાપ્ય એવ ઇતિ, એટલે ભગવાન કહે છે મને ન પ્રાપ્ત કરીને, એટલે ભગવાનને પ્રાપ્ત કરવાની તો શંકાય ન રહેવા. ઇટ ઇઝ બિયોન્ડ ડાઉટ, ભગવાન તો ન જ પ્રાપ્ત થાય. પરંતુ આનો અર્થ એવો કે મચ્છિષ્ટ સાધુ માર્ગમ અપ્રાપ્ય, મેં જે સાચો માર્ગ કયો જીવન જીવવાનો એને ન પ્રાપ્ત કરીને વધારે વધારે અધમ ગતિને પ્રાપ્ત કરે. સર્વસ્યા આસુર્યા સંપદ સંક્ષેપ અયમ ઉચ્યતે યસ્મિન ત્રિવિધે સર્વ આસુર સંપદ ભેદ અનંત અપી અંતર્ભવતી યત પરિહારેણ પરિહૃત ચ ભવતી યદ મૂલ સર્વસ્ય અનર્થસ્ય તત એતત ઉચ્યતે. સર્વસ્ય આસુર્યા સંપદ, આ આસુરી સંપત્તિનું જેટલું ભગવાને લંબાણપૂર્વક વર્ણન કર્યું એને સંક્ષેપમાં કેવું હોય સાવ, જેમાં આ બધું જ આવી જાય એવા ત્રણ વસ્તુને કહી હોય. યસ્મિન ત્રિવિધે સર્વ આસુર સંપત્ત ભેદ અનંત અપી અંતર્ભવતી, આસુરી સંપત્તિના અનેક પ્રકારના અનંત આવિષ્કારો હોય છે, અનેક રીતે મેનિફેસ્ટ થતી હોય આસુરી સંપત્તિ, પણ એ આની અંદર આવી જાય, ત્રણમાં સમાઈ જાય.
અને યત પરિહારેણ, અને આજે ત્રણનો જો તમે ત્યાગ કરી શકો તો પરિવૃત્તા ચ ભવતી, તો નાશ પણ પામે અનંત હોવા છતાં આસુરી બધી ટેન્ડન્સીઝ. યત મૂળ સર્વસ્ય અનર્થસ્ય, સર્વ અનર્થનું જે મૂળ છે એ આ ત્રણ હવે ભગવાન કહે છે ટૂંકાણમાં ઇન બ્રીફ. ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભઃ તસ્માत् એતત્રયં ત્યજેત. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માत् એતત્રયં ત્યજેત. આ નરકના ત્રણ દ્વારો છે જે તમારા સ્વરૂપનો તમને જાણે નાશ કરાવી દે. એક તો કામના, ડિઝાયર, બીજું ગુસ્સો, ક્રોધ, અને ત્રીજો લોભ. માટે આ ત્રણનો ત્યાગ કરવો જોઈએ. તો ભાષ્ય કહે છે ત્રિવિધમ ત્રિપ્રકારમ નરકસ્ય પ્રાપ્તૌ ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ યદ્વારમ પ્રવિશન એવ નશ્યતિ આત્મા કસ્મૈચિત પુરુષાર્થાય યોજ્યો ન ભવતિ ઇતિ એતત અથ ઉચ્યતે દ્વારમ નાશનમ આત્મનઃ ઇતિ. ત્રિવિધમ ત્રિપ્રકારમ નરકસ્ય પ્રાપ્તવ્યદમ દ્વારમ. દ્વાર એક વચનમાં કીધું. આ દ્વાર આ ત્રણ છે પણ એક જ દ્વાર છે આમ જુઓ તો. માટે ત્રિપ્રકારમ ત્રણ પ્રકારે એ દ્વાર તો એક જ છે. યદ દ્વારમ પ્રવેશમ, જે દ્વારમાં પ્રવેશો તો નશ્યતિ આત્મા, તો તમારો આત્મા જાણે કે નાશ પામી જાય, મીન્સ તમારા ઉદ્ધારની શક્યતાઓ સાવ ઘટી જાય. કસ્મૈચિત પુરુષાર્થાય યોગ્યો ન ભવતી, કંઈ કરવાને લાયક ન રહે. ઇતિ એતત આવો જે છે અત ઉચ્યતે નાશનમ દ્વારમ આત્મનઃ નાશનમ દ્વાર. આત્માનો નાશ કરી નાખે. આત્માનો નાશ તો શક્ય જ નથી બનતો, પરંતુ આત્મા આપણે દેહ પરિચ્છિન્ન વ્યક્તિત્વથી એમાંથી છૂટવાનો જરાય રસ્તો મળે નહીં જો આ ત્રણમાં ફસાઈ જઈએ તો. કિમ તત કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માत् એતમ ત્રયં ત્યજેત. યત એતદ્ દ્વારમ નાશનમ આત્મનઃ તસ્માत् કામાદિત્રયં એતत् ત્યજેત. ત્યાગસ્તુતિ ઇયં. કિમ તત કામ ક્રોધ તથા લોભ, આ ત્રણ છોડવા જોઈએ. આ દ્વાર છે આપણા સ્વરૂપનો નાશ કરવા માટેના, માટે એને છોડવા જોઈએ. એટલે એને છોડવાના ભગવાને છોડવાની પ્રશંસા કરી છે. છોડવો જ આ જરૂરી છે. જે ડિઝાયર છે એમાં જો કામના છે એમાં જો વિક્ષેપ આવે, અડચણ આવે તો ક્રોધ આવે, અને જો એ પૂરી થાય તો લોભ આવે. એટલે કામ એ મુખ્ય વસ્તુ છે. એના જ આ બધા આવિષ્કારો છે, ક્રોધ અને લોભ. એકવાર જો તમે કોઈ જગ્યાએ બહુ સરસ જમવાનું ખાધું, પછી એમ થાય કે હવે આપણે બીજી વખત ત્યાં જવું જોઈએ, સરસ જમવાનું મળતું હતું, એનું લોભ જ રહે. ત્યાં ફરીથી જવાની ઈચ્છા થાય. કેમ કે એક વખતમાં આ સંતોષ કોઈ દિવસ થાય જ નહીં, ક્યારેય સંતોષ ન થાય, આ જીવન સંતોષ ન થાય. માટે કામ છે એ જ લોભમાં પરિવર્તિત થાય, અને ડિસ્ટર્બન્સમાં આવે તો ક્રોધ બને. હવે એની વિશે વિસ્તારથી ભગવાને કહ્યું ત્રીજા અધ્યાયમાં 36 થી 43 શ્લોકોમાં, પેજ નંબર 102. અર્જુન પૂછે છે અથ તેન પ્રયુક્ત અયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન અપી વાર્ષ્ણેય બલાત ઇવ નિયોજિત. જાણે કે પરાને આપણને જોતરતો હોય એવી રીતે કંઈક આપણની પાસે ખોટું કરાવી દે છે, ખેંચે છે. એટલું બધું દબાણ હોય છે રાગ દ્વેષનું,
અને આપણે કઠોપનિષદ કહે છે એમ આપણા જેને આપણો ભગવાન જેને કહે છે યોગક્ષેમ, એનું દબાણ એટલું બધું હોય, જે નથી મળ્યું એ પ્રાપ્ત કરવાનું, જે મેળવ્યું છે સાચવવાનું, એ દબાણ એટલું બધું હોય એટલે એને લીધે આપણે ખોટું પણ કરીએ, ન ઈચ્છા ન હોય તો પણ અનિચ્છન આપી આમ ખબર હોય કે કરવા જેવું નથી, એટલું બધું દબાણ હોય. ત્યાં તે પેલા ખેંચીને નોટરની પાસે પેલો માલિક કરાવતો હોય ચાબુક આપી મારીને, એવી રીતે આ કામના આપણી પાસે કામ કરાવે. ભલા તીવ જબડીથી જાણે કે આપણને ખોટી જગ્યાએ જોડે. એ કોણ કે શું છે? અચ્છા, તેને હેતુભૂતે એના પ્રયુક્ત હસન રાજના આઈવ ભૂત, રાજા જેવી રીતે નોકર પાસે કરાવે એ રીતે આ કામ આપણી પાસે ખોટું કામ કરાવે છે. એ શું છે? અનિચ્છા નપી. પછી ભગવાનનો જવાબ આપે છે. આ ભાષ્ય જે છે એ તો ભગવાનની વ્યાખ્યા છે, એમાં આપણે જઈએ. ઉત્પત્યાદિ વિષયમ ચ વિજ્ઞાનમ કામ એશ ક્રોધ એશ રજો ગુણ સમુદ્ભવ મહાશન મહાપાપમાં વિદ્ધિ એનમ ઇહ વૈરિનમ. આ જે કામના છે એ જ ક્રોધ બને છે, આ કામના એ જ ક્રોધ, અને રજો ગુણમાંથી એટલે કે અશાંતિમાંથી ઉત્પન્ન થયું. કામના હંમેશા અશાંતિમાંથી ઉત્પન્ન થાય. રજોગુણ અશાંતિ એટલા માટે આપણને સંતોષ નથી. અસંતોષ હંમેશા અશાંતિ લઈ આવે. અસંતોષ શેમાં નથી? આપણને જે મળ્યું છે એમાં, જે સ્થિતિમાં છીએ એમાં, જે સ્થળે છીએ એમાં આપણને ફાવતું, આપણને બરાબર નથી લાગતું. આપણે કંઈક સારું જોઈએ, વધારે સારું જોઈએ, જેનાથી આપણને સુખ મળશે એવું આપણને લાગે. એટલે કામના ઊભી થાય. અશાંતિમાંથી કામના ઊભી થાય. અશાંતિ રજોગુણમાંથી ઊભી થાય. અને એ એવી જે મહાશન એ એવી છે જે ક્યારેય સંતોષાય નહીં. જાણે પેલો અગ્નિમાં જેવી રીતે આહુતિ આપો એમ અગ્નિ ભભૂક્યા કરે, એમ જેટલી કામનાઓ પૂરી કરો એટલી નવીન એ કામનાઓ બધું વિસ્તાર પામતી ઊભી થાય. અને માટે મહાપાપી છે. અને આને જ તમારે વેરી જાણવો. વિદ્ધિ એનમ ઇહ વૈરિનમ. આ જ તમારો દુશ્મન છે, જે તમારી પાસે પરાને બધું કરાવે. પછી ભાષ્ય કહે છે કામ એશ સર્વલોક શત્રુ યન નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ પ્રાણીના. ત્યાં પણ ભગવાને કહ્યું કે આજે કામ એશ ક્રોધ એશ એ જ આ બધાનું કારણ છે. તો અહીંયા પણ એ કહ્યું યન નિમિત્તા સર્વ અનર્થ પ્રાપ્તિ, એટલે બાસુરી સંપત્તિ અને રાક્ષસી સંપત્તિનું કારણ આ કામ જ છે બધા પ્રાણીઓ માટે. સ એશ કામ પ્રતિહત કે નથી. જો આ કામનામાં કંઈક વિઘ્ન પડે, પ્રતિહિત પોતાને અંદરથી અટકાવી દે, કંઈક વચ્ચે વિક્ષેપ કરે તો ક્રોધત્વ એને પરિણમતે, તેમાંથી ક્રોધ જન્મે. અથવા ક્રોધ અપી એશ એવ, ક્રોધ પણ આ જ છે કામના જ. કામ એશ ક્રોધ એશ. આ ત્રણ દ્વારમાં એટલે જ ભગવાને એક વચનમાં કીધા. એ તો દ્વાર એ તો બહુવચન થયા, ત્રણ દ્વાર. એક વચન, દ્વિવચન, બહુવચન સંસ્કૃતમાં. પણ એક જ દ્વાર કીધું તેમ કામ એ જ પાછો ક્રોધ, એ જ પાછો લોભ. રજોગુણ સમુદ્ભવ, રજોગુણાત સમુદ્ભવ યસ્ય સ કામ. એ રજોગુણમાંથી અશાંતિમાંથી એ ઉત્પન્ન થયો એ કામના, એમ કે અસંતોષ થયો. રજોગુણ સમુદ્ભવ, અથવા તો એવો કરી શકાય રજોગુણસ્ય સમુદ્ભવ. આ કામના થાય એટલે તમારે શાંતિ થાય. જ્યાં સુધી કામના ન થાય ત્યાં સુધી અશાંતિ ન થાય. શાંતિથી બેઠા હોય ને આપણને એમ થાય કે આ કરવા જેવું છે, કંઈક એવું દેખાય છે, આપણે આ કરવું જોઈએ, બસ શાંતિ થઈ તમારી. એટલે બે રીતે અશાંતિ છે મનમાં એટલે કામના થાય છે, ઇનેટિક્વથી છે, અસંતોષ છે એટલે, અથવા તો કામના થાય છે એટલે પછી અસંતોષ થાય છે. વિશેષ સાયકલ. કામો હિ ઉદ્ભતો રજ પ્રવર્તયન પુરુષમ પ્રવર્તયતી. એમ કે આ કામનામાંથી રજોગુણ ઊભો થાય અને પછી આપણને કામે લગાડે. પુરુષ પ્રવર્તયતી, એ પ્રવૃત્તિમાં નાખી દે. કૃષ્ણયા હિ અહમ પ્રારિત ઇતિ દુઃખિતાનામ રજકાર્યે સેવાદવ પ્રવૃત્તાનામ પ્રલાપ શ્રૂયતે. અને આ આપણને પછી વિલાપ સાંભળવા મળે જાતજાતના લોકો પાસેથી. આ મારી તૃષ્ણાથી હેરાન થઈ ગયું, છેલ્લે કે આ બધી આ બધી ખોટામાં પાછળ ન પડ્યો તો શાંતિથી બેઠો હતો, પણ હવે ફસાઈ ગયો. દુઃખિતા નામ
રજ ટાર્ય દુઃખિતાનામ, રજના ટાર્યથી પછી દુઃખી થઈ થઈને તૃષ્ણાયા અહમ તારિત, આ તૃષ્ણાથી હું હેરાન થઈ ગયો, એમને અમારી પાસે આવું ટાળાયું આવું ખોટું કામ. અને પાછા દ્રષ્ટાંતમાં ભગવાન કહે છે સેવા દઉં. બીજું કોઈ દ્રષ્ટાંત સૂચ્યું નહીં શંકરાચાર્યને, સેવાનું દ્રષ્ટાંત આપ્યું. સેવાની કામના બહુ ઉત્તમ કામના આપે. પણ એમાંથી પછી રજોગુણ જે પ્રગટે ને પછી એમાંથી જે અહંકાર પ્રગટે ને એને લીધે જાત જાત ઊભું થાય. મારી સંસ્થા પ્રગટે, સંસ્થાના પ્રશ્નો પ્રગટે ને સંસ્થાના ડોનેશનના પ્રશ્નો ઊભા થાય. એટલે મકરંદભાઈએ અશોકભાઈને પત્રમાં કીધું હતું, અશોક, સેવા જેવું કોઈ ધતી નથી. કોઈ ધતી નથી. એટલે આપણી સામે કંઈક આવે ને તમે કરો તો બરાબર છે, પરંતુ દોડીને સેવા કરવાનો કોઈ અર્થ નહીં. એવું લખ્યું હતું મેં. અને શંકરાચાર્યએ પણ સેવાને પકડી અહીંયા. અને સેવાની તૃષ્ણાથી અહંકારિત હે ફસાઈ ગયો. આશ્રમ બનાવી દીધો સેવા માટે, સંસ્થા બનાવી દીધી. અને પછી એના સંસ્થાના પ્રશ્નો જે નડ્યા, પહેલાં તમે સંસ્થા બનાવી પછી સંસ્થા તમને બનાવે. મહાશન મહદ અશનમસ્ય ઇતિ મહાશન અતએવ મહાપાપમાં કામે નહીં પ્રેરિતો જંતુ પાપમ કરોતિ અતો વિદ્ધિ એનમ કામમ ઇહ સંસારે વૈરિણમ. આ તો આપણે ભાષ્ય બોલવા માંડ્યા છે આપણે, અને ઠીક છે બોલ્યા તો ફાયદામાં છે. મહાશન મહત અશનમ અસ્ય, અશનામ એટલે ખાવું. અનશન પર ઉતરી ગયા ને ગુજરાતીમાં, અનશન પર ઉતરી ગયા. અનશન શબ્દ એમાંથી આવ્યો. અનશન એટલે ઉપવાસ, અશન એટલે ખાવું. એટલે આનું ખાવા બહુ ખાવધરો છે. આ જેટલું ખાય એટલું વધારે છે માટે મહાપાપમાં. એમ કે પછી ખાતો રહે પછી આપણે એને અંત ના આવે ને એટલે તમે પણ સતત આ પ્રવૃત્તિમાં પડ્યા કરો, તમને જોડી રાખે એમાં. કામે નહીં પ્રેરિતો જંતુ પાપમ કરોતી. અને એનાથી પ્રેરિત થઈને પછી આપણે મૂલ્યોમાં બાંધછોડ કરીએ, કેમ કે બધી ઈચ્છાઓ સંતોષાય નહીં, ઈચ્છાઓ સંતોષાય નહીં ત્યાં સુધી સંતોષ પ્રાપ્ત ન થાય, શાંતિથી બેસાય નહીં. એટલે અશાંતિની એક શૃંખલા ચાલે. માટે એને જ વૈરી જાણ. કથમ વૈરી ઇતિ દ્રષ્ટાંતૈ પ્રત્યાયતિ. કેવી રીતે દ્રષ્ટાંત, આ દ્રષ્ટાંત આવે કેવી રીતે વૈરી છે. ધૂમેન આવ્રિયતે વહની યથા આદર્શ મલેન ચ યથા ઉલ્બેન આવૃત્ત ગર્ભ તથા તેન ઇદમ આવૃતમ. જેવી રીતે ધુમાડાથી અગ્નિ આવૃત્ત હોય, જે રીતે મેલથી અરીસો આવૃત્ત હોય અને બરાબર દેખાય નહીં. એટલે ધુમાડાથી અગ્નિ દેખાય નહીં, મેલથી અરીસો આવૃત્ત હોય તો મોઢું બરાબર દેખાય નહીં. યથા ઉલ્બેન આવૃત્તો ગર્ભ, અને જેવી રીતે ઉલ્બથી જરાયુથી પેલા ગર્ભ જે ચટણા પદાર્થથી વીંટાયેલા હોય એ દેખાય નહીં. એવી રીતે તેને ઇદમ આવૃતમ, એના દ્વારા આપણું આત્મજ્ઞાન જાય ઢંકાઈ ગયું. બિકોઝ પરમ તત્વ તો છે જ અંદર, પણ દેખાય નહીં. 3 દ્રષ્ટાંત આપ્યા. ધૂમેન સહજેન આવ્રિયતે વહની પ્રકાશાત્મક અપ્રકાશાત્મકેન. આ પ્રકાશ સ્વરૂપ જે છે અગ્નિ, એ જાણે કે આ ધુમાડો જે એની જ દ્વારા ઉત્પન્ન થયો, સહજ ઉત્પન્ન થયો, એનાથી જાણે ઢંકાઈ ગયો. અથવા તો આદર્શ એટલે અરીસો મહથી, અથવા તો ગર્ભવેષ્ટનેન જરાયુના આવૃત્ત આચ્છાદિતો ગર્ભ. કેવી રીતે ઇદમ આવૃત્ત. 3 દ્રષ્ટાંત આપ્યા, કેમ કે સાત્વિક, રાજસિક અને તામસિક 3 કક્ષા માટે આપ્યા. જો સાત્વિક હોય તો ધુમાડાથી અગ્નિ આવૃત્ત થયો છે એવું. જરાક તમે આમ હવા આમ આપો વિચિંતનની તો ભભૂકી ઉડે, ધુમાડો જાય. પણ અરીસા ઉપર બરાબર મેલ જામી રહ્યો હોય, 8-10 મહિના ઘર બંધ હોય, પછી એ કપડું ભીનું કરીને ઘસવું પડે, કબાયો કરવો પડે. અને જો તમોગુણ હોય તો રાહ જોવી પડે 9 મહિના. જલ્દી ન થાય, ટેસ્ટ ટાઈમ. કિમ પુનઃ તત ઇદમ શબ્દવાચ્યમ યત કામેન આવૃતમ ઇતિ ઉચ્યતે.
તેન ઇદમ આવૃત્તમ એવું ભગવાને શબ્દો આપ્યો આટલા મંત્રમાં. એ તેન એટલે શું ઇદમ? ઇદમ એટલે શું? ઇદમ શું? કેમ આવૃત્તમ? કેમ ઇદમ? આ એટલે શું? તો એટલે આવૃત્તમ જ્ઞાનમ એ તેન જ્ઞાનીનો નિત્ય વૈરીના કામરૂપેન ટંતેય દુષ્પુરેન અનલેન છે. આ જ્ઞાન આ જે જ્ઞાન છે એ આવૃત્ત થઈ જાય છે. કેમ કે બધા જ એવરીબડી ઇઝ કોન્શિયસ ઓફ વન સેલ્ફ. અહમ તો બધા જ ખબર છે, પણ એ શુદ્ધ અહમ જાણે એટલે આવૃત્ત થઈ જાય છે એનું જ્ઞાન. અને આ જે કામ છે જ્ઞાનીઓનો તો નિત્ય વૈરી છે, અને એવો છે જે ક્યારેય પૂરો ન થાય. દુષ્પુરેન અનલેન. અનલ એટલે અગ્નિ. એમ કે અલમ શબ્દ સંસ્કૃતમાં છે બસ એમ કહેવા માટે. તમારે હા લાડુ તમને આપતા હોય ને 2 લાડુની કેપેસિટી હોય, ત્રીજો આપવા જાય, ચોથો આપવા જાય, તો આપણે જેમ અલમ કહીએ એ રીતે અલમ. આ અગ્નિ ક્યારેય અલમ ન રહે. જેટલું અંદર નાખો હોય એટલું ભભૂકે વધારે. એવું આ કામના પણ ક્યારેય પૂરી ન થાય. અને દુષ્પુરે એને ક્યારેય પૂરી ન થાય એવી અગ્નિ જેવી વૃત્તિ કામનાની. એનાથી જ્ઞાન આવૃત્ત થયેલું આપણું પોતાનું આત્મજ્ઞાન, આત્માનું સ્વરૂપ. તો ભાષ્ય રહે છે આવૃત્તમ એતેન જ્ઞાનમ જ્ઞાનીનો નિત્ય વૈરીના. જ્ઞાનીનો નિત્ય વૈરી કીધો, બધાનો નહીં, અજ્ઞાનીનો નહીં. શા માટે? તો જ્ઞાની જાનાતિ અનેન અહમ અનર્થે પ્રયુક્ત પૂર્વમ એવ ઇતિ. જ્ઞાની છે એ સાવધાન હોય, અને એને પણ પેલો ખેંચે કેમ કે તાકાત છે એની, તો એ જાણે છે કે આ અનર્થમાં મને ખેંચી જાય છે. પહેલેથી જ જાણે છે, ખેંચાતો હોય ત્યારે જ. દુઃખી ચ ભવતી નિત્યમ એવા. અને હંમેશા દુઃખી થાય જ્યારે ખેંચાય ત્યારે. હું ખેંચાયો શરૂઆતથી જ. અસૌ જ્ઞાનીનો નિત્ય વૈરી ન તો મૂર્ખસ્ય. મૂર્ખનો નહીં, જ્ઞાનીનો નિત્ય વૈરી. એમ કે એ સાવધાન છે, પણ છતાં વિચારો ગમે તેટલા મહેનત કરે તો એ પેલો ઘોડો વશમાં નથી આવતો, એટલે ખેંચી જાય છે. માટે એ જ્ઞાનીનો નિત્ય વૈરી. એટલે મૂર્ખાને તો છેલ્લે ખબર પડે ફસાયો. સહી કામમ તૃષ્ણાકાલે મિત્રમ ઇવ પશ્યંત કાર્ય દુઃખે પ્રાપ્તે જાનાતિ તૃષ્ણયા અહમ દુઃખિત્વમ આપાદિત ન પૂર્વમેવ. આ તો જ્ઞાનીના એવો નિત્ય વૈરી. એમ કે પેલો જે મૂર્ખ જે સમજતો નથી એ તો તૃષ્ણા કાલે જ્યારે એને કામના જાટે ને એની પાસે પડે ત્યારે તો કામના મિત્ર જેવી લાગે ને એનેથી મને સુખ મળશે. તો કાર્ય પછી જ્યારે કામના પૂરી થાય અને પાછી જ્યારે લોચો પડે ત્યારે દુઃખ પ્રાપ્તે જાનાતી તૃષ્ણયા અહમ દુઃખિત્વમ આપાદિત એવો. આ તૃષ્ણાને લીધે હું દુઃખી થઈ ગયો. ન પૂર્વમ એવો, પહેલેથી ખબર ન પડે, પહેલાં મિત્ર જેવો લાગે. આ તો જ્ઞાનીનો એવો નિત્ય વૈરી. જ્ઞાનીનો એ નિત્ય વૈરી છે, બાકીનો અનિત્ય વૈરી. વેરી તો ખરો, પહેલાં ખબર ન પડે. કિંગ રૂપેણ કામરૂપેણ. કામ ઈચ્છા એવ રૂપમ અસ્ય ઇતિ કામરૂપ. કામરૂપેણ કૌંતેય એટલે ઈચ્છા જેનું સ્વરૂપ છે તે આ. તેન દુષ્પુરેણ દુઃખેન પુરનમ અસ્ય ઇતિ દુષ્પુર. ક્યારેય પૂરો ન થાય એમાં. તેન અનલેન ન અસ્ય અલમ પર્યાપ્તિ વિદ્યતે ઇતિ અલમ તેન. ત્યારે નાપ ન પાડે. કિમ અધિષ્ઠાન પુનઃ કામો દાનસ્ય આવરણત્વેન વૈરી સર્વસ્ય ઇતિ અપેક્ષાયામ આહ નાતે હિ શત્રો અધિષ્ઠાને સુખેન શત્રુ નિબર્હનમ કર્તુમ શક્યતે ઇતિ. કિમ અધિષ્ઠાન પુનઃ. હવે કામ નિત્ય વૈરી છે, આપણે ખબર પડી. તો દુશ્મન જ્યાં હોય ત્યાં એની પર એટેક કરાય. નક્સલવાદીઓ અહીં છુપાઈ ખબર પડે તો આર્મી ત્યાંથી બરાબર એને ચારે બાજુથી ઘેરીને પકડે. તો એ ક્યાં છે ખબર પડે તો એની પર આપણે એક્શન લઈ શકીએ. માટે તે છે કે આ રહે છે ક્યાં, કેમ કે ખબર પડે નાતે હિ ખબર પડે તો પછી એને સુખેથી આપણે એનો નાશ કરી શકીએ. એટલે કરી શકાય એના પર. અહીંયાથી પકડો, અહીંયાથી ઊભો થાય છે. માટે ભગવાન હવે એના સ્થાન કહે છે ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે એતૈ વિમોહયતિ એષ જ્ઞાનમ આવૃત્ય દેહિના. પહેલાં તો ઇન્દ્રિયો, પછી મન, પછી બુદ્ધિ. આ 3 એના સ્થાનો છે. એતૈ એષ વિમોહયતિ. એના દ્વારા આ કામના છે. એષ એટલે અહીંયા કામ, એષ કામ. વિમોહયતિ આપણને મોહમાં નાખે છે. જ્ઞાનમ આવૃત્ય દેહિનમ જ્ઞાનમ આવૃત્ય. આ દેહધારીના જ્ઞાનને આવૃત્ત કરી દઈને
આ ઇન્દ્રિયો અને મનમાં અને બુદ્ધિમાં રહીને આપણને મોહ પમાડે છે. આ 3 સ્થાનો છે એના. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ ચ અસ્ય કામસ્ય અધિષ્ઠાનમ આશ્રય ઉચ્યતે. એતૈ ઇન્દ્રિયાદિભિ આશ્રયૈ વિમોહયતિ વિવિધમ મોહયતિ. અનેક રીતે મોહ પમાડે. એષ રામ જ્ઞાનમ આવૃત્ય યથ અયમ. આવું હોવાથી તસ્માत् ત્વમ ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિ એનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે ઇન્દ્રિયો પર પહેલાં સંયમ કર આદૌ. એમ કે ઇન્દ્રિયોને છૂટી મૂટી પછી એ પટાડવી મુશ્કેલ પડશે. સહજાનંદ સ્વામીએ વચનામૃતમાં કહ્યું કે એટલો ઇન્દ્રિયોનો વાંક છે એવો બીજા કોઈનો વાંક નથી. એમ કે એવા ઇનપુટ અંદર લઈ આવે પછી પેજીમાં ફેસિનેશન થઈ જાય પછી પત્યું. મન પછી વશમાં ન રહે. ગમે તેવા તેવું વાંચન કરો, ગમે તેવા પિક્ચરો જુઓ, ગમે તેવું કરો, ગમે તેવી વાતોમાં રસ લ્યો, પછી મન એમાં જવાનું જ. મન લાચાર થઈ જાય. માટે ઇન્દ્રિયો પર પહેલાં સંયમ કરો. મનની પાછળ બુદ્ધિ. ના, અંતઃકરણ આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. ઇન્દ્રિયો અંતઃકરણમાં નહીં આવે. ઇન્દ્રિયો બહિકરણ બાહ્યકરણ છે બંને, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અંતઃકરણ એ મન અને બુદ્ધિ. હવે ચિત્ત જે છે એ તો સ્ટોર હાઉસ છે. એ તમારી માહિતી ભેટી કરે અને તમને પ્રોવાઈડ કરે એ ચિત્ત. અને એ ચેતના અને સ્ફૂર્તિ આપે. અને અહંકાર તો એ બધા સાથે જોડાયેલો જે છે. હું વિચારું છું, મેં આ જોયું, મેં આ નક્કી કર્યું, એ જે કરે છે એ અહંકાર. એટલે મન અને બુદ્ધિ મુખ્ય થયા. જેમાં અહંકાર તો ઇટ ઇઝ એન ઇમ્પોસ્ટર. એનું પોતાનું કોઈ સ્વરૂપ જ નથી. આ બધાની સાથે જોડાયેલું હોય તો જ જીવી શકે. નહીં તો અહંકારનું કોઈ પોતાનું અલગ અસ્તિત્વ છે જ નહીં. હા હા અનિષ્ટ ભાવ હોય તો જે જોઈએ આપણે કે આંખોથી કે હાથથી સ્પર્શ કરે તો એ ભાવ પ્રમાણે કામના ઉપજવી જોઈએ. ના, એટલે જે જુઓ છો એના પરથી ભાવ ઉત્પન્ન થાય. અને ભાવ પ્રમાણે જુઓ એ પણ ખરું. બંને પરસ્પર છે. કેમ કે જો ઇન્દ્રિયો અમુક એવા વિષયોમાં જાય જે વિષયો આકર્ષક હોય અને એ ઇન્દ્રિયો એમાં બેફામ તમે એને છૂટી મૂકી દો એમાં ફરવા માટે, તો પછી મન ખેંચાવાનું જ છે. પરંતુ મનના આવા વલણ હોય તો ઇન્દ્રિયોને એ દિશામાં લઈ જાય. એટલે પૂર્વના સંસ્કારોને લીધે મનને આવા જ વિષયોમાં રસ પડે છે. એટલે પછી એ વિષયોમાં હાથે કરીને જાય. પણ હાથે કરીને ન જાય તો પણ ઇન્દ્રિયો ધારો કે જરાક અસાવધાની હોય ને એ વિષયોમાં જાય અને અસાવધ વ્યક્તિને ખેંચે એવું પણ બને. તસ્માત ત્વમ ઇન્દ્રિયાણી આદૌ પૂર્વમ નિયમ્ય વશીકૃત્ય. પહેલાં ઇન્દ્રિયોને વશ કરવા. એ દમનું પોતાનું સ્વતંત્ર મહત્ત્વ છે. એ ડિસિપ્લિન વ્યક્તિત્વ, શિસ્તબદ્ધ વ્યક્તિત્વ જે બીજે જાય મોટા વિષયોમાં જાય જ નહીં તો મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. પાપમાનમ પાપાચારમ કામમ કદહી પરિત્યજ. કામનો ન ત્યાગ કરો. એનમ પ્રકૃતમ વૈરેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. કેમ કે તમારા જ્ઞાન અને વિજ્ઞાન બંનેનો નાશ કરે છે. વિજ્ઞાન પણ શબ્દ વાપરી દીધો ભગવાને. તો ભગવાન વ્યાખ્યા કરે ભાષ્યકાર. જ્ઞાનમ શાસ્ત્રતઃ આચાર્યતઃ ચ આત્માદીનામ અવબોધ. જ્ઞાન શાસ્ત્ર પ્રમાણે અને આચાર્યને શીખવ્યા પ્રમાણે આત્મા શું છે, ઈશ્વર શું છે, જગત શું છે, માયા શું છે, એ બધાનો અવબોધ બૌદ્ધિક સ્પષ્ટતા આવી જાય એ જ્ઞાન. વિજ્ઞાનમ તો વિશેષતઃ તદ અનુભવ. એનો અનુભવ થાય સમાધિમાં, ધ્યાનમાં. તયો જ્ઞાન વિજ્ઞાનયો શ્રેય પ્રાપ્તિ હેત્વો નાશનમ પ્રજહિ એ આત્મન પરિત્યજ્ય ઇત્યર્થ. એ શ્રેયની પ્રાપ્તિ માટે કારણભૂત. હેતુ એટલે કારણ. આ જ્ઞાન અને વિજ્ઞાન એ બંનેને નાશ કરી શકે એમ કહે છે. એટલે કે વિજ્ઞાનનો પણ નાશ કરી શકે.
અનુભવથી પ્રાપ્ત થયું હોય આત્મતત્વ તો પણ એનો નાશ કરી શકે સાવધાની ન હોય તો. માટે મરણ સીમાચરણમ કામો કામ ક્રોધોદ્ભવમ વેદમ અવશ્યમ ભાવી યાવત મરણમ તાવત ન વિશ્રંભણીય, એનો વિશ્વાસ ન કરવો. જ્ઞાની વિજ્ઞાની હોય ગમે તેવા સ્વરૂપમાં પહોંચ્યા હોય તો પણ સાવધાન રહેવું પડે સાધુએ. ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય કામમ શત્રુમ જય ઇતિ ઉત્તમ તત કિમ આશ્રય કામમ જયાત ઇતિ ઉચ્યતે. ઇન્દ્રિયોને સંયમમાં રાખીને આ શત્રુનો નાશ કરો એમ કીધું, પણ શત્રુનો નાશ કરે કોણ? ઇન્દ્રિયો અને મન બુદ્ધિ તો એના આશ્રય સ્થાન છે, તો કોણ નાશ કરે એનો? તો તે જે ઇન્દ્રિયાની શ્રોતાદિની પંચદેહમ સ્થૂલમ બાહ્યમ પરિચિન્નમ ચ અપેક્ષ્ય સૌષ્મ્યાંતરસ્થત્વ વ્યાપી ત્વાદિ અપેક્ષ્ય પરાણી પ્રકૃષ્ટાની આહુ પંડિતા. ઇન્દ્રિયો આ સ્થૂળ દેહ કરતાં જરા સૂક્ષ્મ વધારે સૂક્ષ્મ છે. એમ કે સ્થૂળ દેહ તો જડ છે, પણ એમાં આંખો અને કાન ને એ બધું બહારનું કેટલું બધું લઈ આવે જ્ઞાન, એટલે એ વધારે સૂક્ષ્મ છે. પરંતુ એનાથી પણ તથા ઇન્દ્રિયેભ્ય પરમ મન, પણ એનાથી પર તો મન છે. સંકલ્પ વિકલ્પાત પટમ, એ તો પછી ઇન્દ્રિયો તો ડેટા લઈ આવે, પણ ડેટાને આધારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ વિશે બધા ઓપ્શન વિચારે મન. માટે મન એનાથી પણ એનાથી પણ સૂક્ષ્મ છે. પણ મનસ હતું પરા બુદ્ધિ નિશ્ચયાત્મિકા, પણ બુદ્ધિ તો નિર્ણય કરે, મન તો ઓપ્શન આપે આટલું આટલું થઈ શકે વિચારણા કરીને. બુદ્ધિ નક્કી થાય આ કરવું છે. તો બુદ્ધિ એનાથી પણ સૂક્ષ્મ છે, પરંતુ બુદ્ધિથી પણ સૂક્ષ્મ પેલું તરમ તત્વ છે. તથા યહ સર્વદૃશ્યેભ્ય બુદ્ધ્યંતરેભ્ય અભ્યંતર યમ દેહિનમ ઇન્દ્રિયાદિભિ આશ્રયૈ યુક્ત કામ દાન આવરણદ્વારેણ મોહયતિ ઇતિ ઉક્તમ સ બુદ્ધે દ્રષ્ટા પરમાત્મા. જે આ બધા દ્રશ્યો, જે કંઈ આપણું દ્રશ્ય છે એ દ્રષ્ટા છે, માટે દ્રશ્ય કીધું. બધા દ્રશ્યો ક્યાં? તો ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એની પાછળનું મન પણ આપણે જાણીએ છીએ મનમાં આ વિચાર આવ્યો ને આ સંકલ્પ આવ્યો ને અને નિર્ણય કરવો એ પણ ખબર પડે છે વ્યક્તિત્વે. તો બુદ્ધિ સુધી આ બધામાં જે અંતર વ્યાપી જાય છે, બધામાં અનુસ્યુત જે તત્વ છે. યમ દેહિનમ ઇન્દ્રિયાદિભિ આશ્રય યુક્ત કામ જ્ઞાન આવરણ દ્વારેન મોહયતિ ઇતિ ઉત્તમ. જેને ઇન્દ્રિયો વગેરેની આશ્રયમાં લઈને આ કામ જે છે, આ ડિઝાયર છે, એ જ્ઞાનને ઢાંકી દઈને જેને મોહ પમાડે છે, એ તો પેલું પરમ તત્વ. એ ખરેખર તો પરમ તત્વ પરમથી જરાય જુદું નથી. એ જાણે તે પેલું સૂર્યનું પ્રતિબિંબ મોહ પામી ગયું. સબુદ્ધે દ્રષ્ટા, એ બુદ્ધિનો પણ જોનારો પરમાત્મા. એટલે એની સાથે જે પ્રજહી કરવાનું છે, કોણે કરવાનું છે? એ પરમ તત્વની અનુસંધાન કરીને મન બુદ્ધિ અને ઇન્દ્રિયો ત્રણેયમાં રહેલા કામનાઓને હણવાની છે. એ સૌથી તાકાતવાળો છે. એને જ આ ત્રણેય દબાવી દીધા. એટલે એને પાછું ઇન્વોલ્વ કરવાનું છે આપણે, અને એના દ્વારા આ ત્રણેય નાશ કરવાનો છે, ત્રણેય જગ્યાએ રહેલા કામનાને. એવં બુદ્ધે પરમ બુદ્ધવા સંતભ્ય આત્માનમ આત્મના જય શત્રુ મહાબાહો કામરૂપમ તરાસ. એ રીતે બુદ્ધિથી પરમ જે તત્વ છે, બુદ્ધિથી પણ જે પર તત્વ છે એને જાણો. બુદ્ધવા જ્ઞાત્વા સંતભ્ય સમ્યક સ્તંભનમ કૃત્વા સ્વેન એવ આત્મના સંસ્કૃતેન મનસા. બરાબર કલ્ચર્ડ મનથી, બરાબર સુસંસ્કૃત સાધન ચતુષ્ટય જેને વિવેક ચૂડામણે કીધું, વિવેક વૈરાગ્ય સમાધિ સકળ સંપત્તિ મુમુક્ષુત્વ, એનાથી બરાબર જે કલ્ચર્ડ થયેલું મન છે, તૈયાર થયેલું મન છે, એના દ્વારા આ બધાની આને વશ કરો કામનાઓને, અને એના તરફ જાઓ અને આ શત્રુનો નાશ કરો. જય એનમ શત્રુ હે મહાભાવો કામરૂપમ દુરાસદમ દુઃખેના આસાદનમ પ્રાપ્તિ યસ્ય. જેનો નાશ કરવો, જેને વશ કરવાનું અત્યંત મુશ્કેલ છે, એ દુર્વિજ્ઞેય, અત્યંત જાણવા માટે પણ મુશ્કેલ છે, વગેરે અનેક નામો જેને આપ્યા. કેમ કે આ કામના એવા પહેરવેશ કરીને આવે તે જાણે તે આપને કર્તવ્ય લાગે,
આસક્તિને આપણે પછી કર્તવ્યના વાઢા પહેરાવીએ. સેવાની ભાવના તો હોવી જ જોઈએ ને. આવી રીતે ભાંડેડું થોડા થઈ જવાય દુનિયાથી ને આપણે તેમ જાત જાતનું કરીને. એટલે એ અનેક રીતે દુર્વિજ્ઞેય અનેક વિશેષમ અનેક રીતે એ હવે તમને ફસાવે એને બરાબર સમજી લ્યો. એને એનો જો પેલાની સાથે અનુસંધાન થશે તો એ જીતાશે. નહીં તો અંદરની નીચેના લેવલ ઉપર જશો તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી થશે. એટલે પરમ તત્વનું અનુસંધાન કરવું પડે. હા, એના માટે ભગવાન પહેલાં મદદરૂપ થાય. જે સેલ્ફ છે એ જ ઈષ્ટ છે આપણો. એટલે ઈષ્ટદેવી જે કંઈ હોય એની સાથે અનુસંધાન કરીને એની વિનંતી કરીએ. એ સભાનતા સાથે તો હું મર્યાદિત વ્યક્તિત્વ છું માટે તમે મને મદદ કરો પરમ તત્વ. એટલે એને અરુણાચલને પ્રાર્થના કરી હતી ને કે ડિવાઉર મી, મારું આખું ભક્ષણ કરે. હા, યુ ડિવાઉર મી. આત્માનમીક્ષેત પરમમ પ્રપશ્યેત ઇત્યાર્મોર્તે સુલભો ન ભાવ આત્મૈવ દૃશ્યો યદિ કાટથે વયમ તદન્ની ભવનમ પરીક્ષા. સદર્શનમાં કહ્યું આત્માનમીક્ષેત, આત્માને જોવો જોઈએ, પરમમ પ્રપશ્યેત, પરમના દર્શન કરવા જોઈએ છે, એવું બધું શાસ્ત્રોએ કહ્યું. સુલભો ન ભાવ, સમજવું સહેલું નથી. આત્મૈવ દૃશ્યો યદિ કાટથે છે, પોતાને જ જોયો નહીં તો તમે ઈશ્વરને ક્યાં જોવાના. અન્ની ભવનમ તદીક્ષા, એના અન્ન થઈ જાઓ, એના દ્વારા ડિવાઉર થઈ જાઓ, ખવાઈ જાઓ, તમારું વ્યક્તિત્વ ન રહે. એનું નામ જ એને જોવાનું. ત્યાં સુધી આપણે જેટલું જગત જોઈએ એ બધું ખોટું જ કહેવાય. હે, ત્યાં સુધી આપણે જગત કે વ્યવહાર જે પણ કરીએ એ તો આ મન બુદ્ધિ ને ઇન્દ્રિયાણી એના થકી એટલે એની અંદર જે આશ્રય લીધેલા જે ડિઝાયર્સ છે, કામનાઓ છે, એની થ્રુ જ આપણે તો વ્યવહાર ચાલે. એ વ્યવહાર ચાલે. પણ એ ન હોય તો પણ વ્યવહાર ચાલે. ભગવાન કીધું ને વ્યવહાર તો ચાલે જ. એમ કે આ તો આપણે ખોટા માનીએ છીએ કે આપણે લીધે વ્યવહાર ચાલે છે. વ્યવહાર તો ચાલવાનો. એ પ્રમાણે જે હંસયોગ છે ચાલે વે ઓફ એટલે અલગ રીતે એને શું કહેવાય શબ્દ મૂક્યો છે કે જે હંસ જે છે બધું જે માનસરોવરમાં જે દિવ્ય હંસ કે શું કહેવાય કે જે દૂધને પાણીને જુદા નિરક્ષર ન્યાય, નિરક્ષર ન્યાય. દૂધ અને પહેલાં એના માટે કેવું હોય એવું કહે છે દૂધને જુદું પકડી શકે. એનું નામ વિવેક. એ જ વિવેક, ડિસ્ક્રિમિનેશન. પછી કહે છે તત્વ યાથી પર આ 22મો કર્યો ને આપણે 21 સુધી કર્યો. એતૈર્વિમુક્ત કૌન્તેય તમોદ્વારે સ્ત્રીભિર્નરઃ આચરત્યાત્મનઃ શ્રેયઃ તતો યાતિ પરામ ગતિમ. એતૈઃ ત્રિભિઃ તમોદ્વારૈઃ વિમુક્તઃ નરઃ આત્મનઃ શ્રેયઃ આચરતિ તતઃ પરામ ગતિમ યાતિ. ગદ્યમાં ઉઠવાય. એતૈઃ આ તમોદ્વારૈઃ અજ્ઞાનના દ્વાર, આ ત્રણ કામ, ક્રોધ અને લોભ, એનાથી જો સરસ રીતે મુક્ત થઈ શકાય, વિમુક્ત વિશેષેન મુક્ત, તો આત્મનઃ શ્રેય આચરતી, તો પોતાનું કલ્યાણ કરો છો તમે એવું કહેવાય. અને પછી પરમ ગતિ પ્રાપ્ત થાય, સાચું ધ્યેય પ્રાપ્ત થાય. એતૈઃ વિમુક્તઃ કૌન્તેય તમોદ્વારૈઃ તમસો નરકસ્ય દુઃખમોહાત્મકસ્ય દ્વારાણિ કામાદયઃ તૈઃ એતૈઃ ત્રિભિઃ વિમુક્તઃ નર આચરતિ અનુતિષ્ઠતિ પ્રેમ આત્મનઃ શ્રેયઃ યત પ્રતિબદ્ધઃ પૂર્વં ન આચરતિ તત અપરમાત આચરતિ તતઃ તત આચરણાત યાતિ પરામ ગતિમ મોક્ષમ અપી ઇતિ.
એતૈ વિમુક્ત તમોદ્વારૈ, આ તમસના નરકના દ્વાર રૂપે આ ત્રણ જે છે દુઃખ અને મોહ જેનું સ્વરૂપ છે, એના દ્વારા એનાથી જે મુક્ત થઈ ગયો એ પોતાનું કલ્યાણ કરે છે. કેમ? આત્મન શ્રેય યત પ્રતિબદ્ધ પૂર્વમ ન આચરતી. આ આત્મકલ્યાણનું સાધન જે પહેલાં એ કામ આવડેથી વશ થઈને પહેલાં કામ ક્રોધ અને લોભથી નહોતો કરતો, તત અપરમાત એને દૂર કર્યા પછી આચરણ કરે છે. અત્યાર સુધી કામનાને વશ થઈને જ આખું જીવન ચાલતું હતું, પણ એકવાર કંઈ સભાનતા આવીને કંઈક સ્પષ્ટતા આવી એટલે પછી એનાથી જરા દૂર થતો રહ્યો અને એનાથી એને જીતી લીધા. તત અપરમાત એને નાશ કર્યો. ત્યારે પછી આ પરમ તત્વને માટે લાયક થયો અને તત આચરણાત, અને એ આચરણને લીધે પેલા ત્રણેયથી મુક્ત થયો. એટલા માટે પરામ ગતિમ મોક્ષમ પ્રાપ્ત યાદી. હા, ટાઈમ લિમિટ તો તમારે દરેક વ્યક્તિની જુદી હોય, ડિપેન્ડિંગ અપોન કેટલા બંધનો છે, પૂર્વ સંસ્કારો કેટલા દ્રઢ છે, વાસનાઓ કેટલી દ્રઢ છે. એટલે ત્રણ કીધું ને દ્રષ્ટાંત આપ્યા ને. અગ્નિનું દ્રષ્ટાંત આપ્યું, અરીસાનું દ્રષ્ટાંત આપ્યું અને પેલું દ્રષ્ટાંત આપ્યું. એટલે આપણે જે હોય એ આપણને ખબર પડે પડે તો. આત્માનુસંધાન જેટલું તમે ફોર્સથી કરો, પુશ જેથી કરો તો તમે કદાચ આગળ વહેલા રહો. નહીંતર ભાવના ભાવ ચાલે. પણ થોડી સમય તો લાગે. શનૈહી ઉપરમય તો ભગવાને કીધું ને, ધીમે ધીમે થાય. સર્વસ્ય તસ્ય આસુર સંપદ પરિવર્ધનસ્ય શ્રેય આચરણસ્ય ચ શાસ્ત્રમ કારણમ શાસ્ત્ર પ્રમાણાત ઉભયમ શક્યમ કર્તુમ ન અન્યથા. અતઃ આસુર સંપત્તિને છોડવા માટે, પરિવર્ધનસ્ય સરસ રીતે છોડવા માટે અને શ્રેયનું આચરણ કરવા માટે પ્રમાણ શું છે? શાસ્ત્રમ કારણમ. ગીતા અને ઉપનિષદોએ જે કહ્યું છે એના આધારે જીવન ઘડીએ તો થાય. અને શાસ્ત્ર પ્રમાણને કારણે જ આપણે આસુરી પ્રવૃત્તિને છોડી શકીએ અને દૈવી પ્રકૃતિને આપણામાં પ્રગટાવી શકીએ. માટે શાસ્ત્ર પ્રમાણ છે. તો કહે છે યહ શાસ્ત્ર વિધિ મુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. યહ શાસ્ત્રવિધિ મુત્સૃજ્ય, જે શાસ્ત્રની વિધિનો ત્યાગ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, એને સિદ્ધિમ આપનોતી, એને સફળતા પ્રાપ્ત ન થાય, એને સુખ પણ પ્રાપ્ત ન થાય, એને પરમ ગતિ પણ પ્રાપ્ત ન થાય. એમ કે ભાષ્યમાં જઈએ, યહ શાસ્ત્ર વિધિમ કર્તવ્ય અકર્તવ્ય જ્ઞાન કારણમ વિધિ પ્રતિષેધાખ્યમ ઉત્સૃજ્ય त्यक्त्वा वर्तते कामकारतः कामप्रयुक्तः सन् न स सिद्धिं पुरुषार्थयोग्यताम् अवाप्नोति न अपि अस्मिन् लोके सुखं न अपि परां प्रकृष्टां गतिं स्वर्गं મોક્ષમ વા. જે કર્તવ્ય અને અકર્તવ્ય સમજે જ નહીં, યોગ્ય શું છે અયોગ્ય શું સમજે જ નહીં અને માત્ર પોતાની કામનાઓને આધારે ગમે તેવું ગંદુ જીવન જીવે, એને કંઈ પ્રાપ્ત ન થાય. ન સિદ્ધિમાં આપનો હતી, એ જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકે નહીં. ન અસ્મિન લોટે, પ્રાપ્ત કરવાનું શું સુખમ, ન આપી અસ્મિન લોટે સુખમ. આ દુનિયામાં દુનિયાવી જીવનમાં સુખી ન થાય. કેમ કે એ કામનાઓ એટલી બધી એને અશાંત બનાવે અને એટલું બધું પાછું ઘમંડી બનાવે અને બધાને હેરાન કરે, આજુબાજુના ને કુટુંબને હેરાન થાય ને આજુબાજુ સમાજે હેરાન થાય ને પોતે જ હેરાન થાય જ. એટલે આ દુનિયાવી દ્રષ્ટિએ પણ એને સુખ ન મળે
તો પરામ પ્રકૃષ્ટામ પ્રતિ સ્વર્ગ કે મોક્ષ તો ક્યાંથી પ્રાપ્ત થાય? જો હજી દુનિયાવી થોડુંક રાખ્યું હોય તો સ્વર્ગ પ્રાપ્ત થાય, નહીં તો મોક્ષ પ્રાપ્ત થાય. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય અકાર્ય વ્યવસ્થિત જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉત્તમ કર્મ કર્તુમ ઇહ અર્હસી. આ સંધિ છે. માટે તારા માટે શાસ્ત્ર પ્રમાણ છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. શાસ્ત્ર કહે છે એટલે ક્ષત્રિયોએ યુદ્ધનો મેદાનમાંથી ભાગી ન જવું જોઈએ. શાસ્ત્ર કહે છે એટલે ધર્મયુદ્ધ કરવું જોઈએ, અધર્મીનો નાશ કરવો જોઈએ. તો એ સમજ. શાસ્ત્ર વૈરાગ્યની વાત કરે છે એ જુદા સંદર્ભમાં છે. તારે માટે શું છે સમજ. કાર્ય વસ્તુ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉત્તમ. મને શાસ્ત્રના વિધાનને બરાબર સમજીને, શાસ્ત્ર વિધાન ઉત્તમ, શાસ્ત્રોએ જે વિધાન કર્યા છે, શાસ્ત્રોએ જે વિધિ કરી નક્કી કરી છે આવું કરવું જોઈએ, શાસ્ત્રોએ જે કહ્યું છે એ બરાબર સમજીને કર્મ કરતો ઇહ અર્થ. અહીંયા તો આ કર્મ કરવા માટે યોગ્ય છે, કરવું જોઈએ તારે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ જ્ઞાન સાધનમ તે તવ કાર્ય અકાર્ય વ્યવસ્થિત કર્તવ્ય અકર્તવ્ય વ્યવસ્થાયામ અતઃ જ્ઞાત્વા બુદ્ધ્વા શાસ્ત્ર વિધાનોક્તમ વિધિ વિધાનમ શાસ્ત્રેણ વિધાનમ શાસ્ત્ર વિધાનમ કુર્યાત ન કુર્યાત ઇતિ એવં લક્ષણમ તેન ઉક્તમ સ્વકર્મ યત તત કર્તુમ ઇહ અર્હસી. ઇહ ઇતિ કર્મ અધિકાર ભૂમિ પ્રદર્શન અર્થમ ઇતિ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે જ્ઞાન સાધનમ. આ શું કરવું જોઈએ એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન શાસ્ત્ર છે. તે તવ તારા માટે કાર્ય અકાર્ય વ્યવસ્થિત કર્તવ્ય અને અકર્તવ્ય શું છે આ પરિસ્થિતિમાં એ જાણવા માટે શાસ્ત્રે શું કહ્યું છે એ તારે માટે જાણવું જરૂરી છે. શાસ્ત્ર વિધાનમ ટોરિયાત ન ટોરિયાત આ કરવું જોઈએ, ન ટોરિયાત આ ન કરવું જોઈએ એવું જે કહ્યું છે એવું જેનું શાસ્ત્રોનું લક્ષણ છે વિધિ વિધાનનું, એ ધર્મશાસ્ત્ર જે છે એ તારે જાણીને પોતાનું સ્વકર્મ કરવું જોઈએ. ઇહ કહ્યું જોઈએ એટલે ઇહ ઇતિ કર્મ અધિકાર ભૂમિ પ્રદર્શનાર્થમ ઇતિ શંકરાચાર્યના શબ્દો છે. કેમ કે તારો કર્મમાં જ અધિકાર છે. તું હજી પેલા વિધવત સંન્યાસ માટે લાયક નથી થયો, માટે તારે તો કર્મ કરવું જ જોઈએ. ઇન યોર સિચ્યુએશન તારો કર્મમાં અધિકારની ભૂમિ પર છો, તું એ ગ્રાઉન્ડ લેવલ ઉપર છો એટલે કરવું જોઈએ. ઇતિ શ્રી મહાભારતે શસ્ત્રશાસ્ત્ર્યામ સંહિતાયામ વૈયાસિક્યામ વિશ્વપર્વણિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગયોગો નામ ષોડશોધ્યાયઃ. 1,00,000 મંત્રોની મહાભારતની આ રચનામાં વ્યાસે બનાવેલા એમાં વિશ્વ પર્વમાં ભગવદ્ ગીતા ઉપનિષદમાં જે બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર પણ છે એમાં શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ પૂરો થયો. ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજક આચાર્ય ગોવિંદ ભગવત પૂજ્યપાદ શિષ્ય શ્રીમચ્છંકર ભગવતઃ કૃતૌ શ્રી ભગવદ્ ગીતા ભાષ્યે સંપદ વિભાગયોગો નામ ષોડશોધ્યાય. પરમહંસ અને પરિવ્રાજક આચાર્ય ગોવિંદ ભગવત્પાદના શિષ્ય ભગવાન શંકરાચાર્ય દ્વારા ભગવદ્ ગીતાના ભાષ્યમાં એમને નામ આપ્યું સંપદ વિભાગ યોગ. એ નામનો 100મો અધ્યાય સંપન્ન થયો.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ. પ્રસાદ વાત છે.